જામનગર ધ્રોલમાં જ્વેલર્સમાં દુકાનમાં જે પ્રકારે ચોરીનો ભેદ ઉકેલાયો। નગરપાલિકા કચેરી સામે આવેલ જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ હતી। દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પડી અહીં સીસીટીવી પર કપડું ઢાંકી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો। તો અહીં 17 લાખથી વધુની કિંમતની ચાંદી અને સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું। ફરિયાદ બાદ 3 ઇસમોને જામનગર એલસીબીએ ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો। गत तारीख 15 जान्युआरीना रोज ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 38/2026 દાખલ થયેલ હતી, જેમાં તુળજા ભવાની જ્વેલર્સ કરીને જે દુકાન છે તેમના ફરિયાદીની ફરિયાદ હતી, જેમાં દુકાનના પાછળના ભાગે બાકોરું પાડીને અજાણ્યા ચોર ઇસમો અંદર પ્રવેશ કરી સોના તથા ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થયેલ હતા। ફરિયાદ થયા પછી ધ્રોલની લોકલ પોલીસની ટીમ તથા એલસીબીની ટીમ તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે આવી અજાણ્યા ચોર ઇસમોને શોધવા માટે તજવીજનો આરંભ કર્યો હતો।